આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી પેટીસ। એના માટે આપણે વેજીટેબલ્સ લીધા છે। પહેલાં આપણે બધા જ વેજીટેબલ્સને છીણી લેવાના છે। તેમાં આપણે મિક્સ લોટ લેવાનો છે, બાજરી, જુવાર, લીલા સમારેલા મરચાં, દાણા, આદુ લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર, તીખું જોઈએ તો થોડું વધારે લાલ મરચું એડ કરવું। તેમાં દહીં, 1 ચમચી દહીં એડ કરવું। તેમાં આપણે તેલ એડ કરવું। હવે એનું સારું મિક્સ કરી લેવાનું છે। તેમાં પાણી એડ કરવાની જરૂર નથી। આપણે બીટ અને મૂળામાંથી આપણને જે રસ નીકળશે તેનાથી જ આપણો મસ્ત મજાનો લોટ તૈયાર થઈ જશે। આપણે આ રીતે લોટ બાંધી દેવાનો છે મિક્સ કરીને। હવે એની પેટીસ બનાવવાની છે। આ રીતે બધી જ પેટીસ બનાવી લેવાની છે। પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં પેટીસને શેકવાની છે, ધીમા આપણે શેકવાની છે। વાર ઢાંકી લઈશું જેથી આપણી અંદરથી પેટીસ કાચી ન રહે। પેટી એક સાઈડ બરાબર શેકાઈ ગઈ છે તો આપણે એને ફેરવી લઈશું। આ રીતે બંને બાજુ પેટીસ શેકી લેવાની છે। આપણી પેટીસ તૈયાર છે। રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।